બિંદાસ બોલમાં આજે વાત ગુજરાતના અપમાનની। આખરે ગુજરાતનું અપમાન કેમ? દરેક જગ્યાએ ગુજરાત અવ્વલ રહ્યું છે। સરકારી ચોપડા ઉપર કદાચ આંકડા ક્યારેક બીજા બતાવાય છે, પણ ગુજરાતીઓ હંમેશા નંબર 1 છે। જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદાકાળ વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત આપણે હંમેશા કહેતા આવ્યા છીએ અને આ વસ્તુ ગુજરાતીઓએ સાબિત કરી બતાવી પણ છે। કારણ કે હંમેશા ગુજરાત, વ્યાપાર તમે લઈ લો, રાજનીતિ લઈ લો, ક્યાંય પણ કોઈ પણ ક્ષેત્ર તમે લો તો ગુજરાત નંબર 1। એક મહેણું હતું ગુજરાત પર કે ભાઈ ગુજરાત ખેલકૂદમાં પણ નથી આગળ, પણ એ મહેણું પણ ગુજરાતે ભાંગેલું છે। કારણ કે આ આંકડા બોલે છે। વર્ષ 2017 અને 18ના આંકડા એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતે કુલ 116 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને આ 116 ગોલ્ડ મેડલ જ્યારે ગુજરાતે જીત્યા એમાંથી 56 મેડલ એ ગોલ્ડ મેડલ હતા। 116 મેડલમાંથી 56 મેડલ ગુજરાતે ગોલ્ડ મેડલ અપાવ્યા છે, બાકીના સિલ્વર અને બ્રોન્ઝ અપાવ્યા છે। ત્યારે જે ટ્વીટ અત્યારે તમે જોઈ રહ્યા છો, આ ટ્વીટ કોંગ્રેસના નેતા દ્વારા, એઆઈસીસીના નેતા છે જે મીડિયા સેલ સંભાળે છે, નતાશા શર્મા, એમના દ્વારા આ એક ટ્વીટ કરવામાં આવ્યું કે ભાઈ ગુજરાતના કોઈ ખેલાડીઓ ગોલ્ડ મેડલ લાયા છે કે ખાલી બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલ જીતે છે? સ્વાભાવિક રીતે આ ગુજરાતનું અપમાન છે। ગુજરાતના કોઈ પણ ખેલાડી હોય, ગુજરાત નહીં પણ દેશનો કોઈ પણ ખેલાડી આ વાત સહન ન કરી શકે। કારણ કે જે પણ ખેલાડી રમે છે એ કોઈ ગુજરાત માટે નથી રમતો, એ દેશ માટે રમે છે। એ દેશભક્તિની ભાવના એની અંદર હોય છે। ખેલદિલી પર આ સવાલ ઉઠાવવામાં આવ્યા, એ દેશભક્તિની ભાવના પર સવાલ ઉઠાવવામાં આવ્યા। રાજકારણ ગરમાવવું સ્વાભાવિક છે। હર્ષ સંઘવીથી લઈ ગુજરાતના તમામ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી। હર્ષ સંઘવીએ ભાગલા પાડવાની રાજનીતિ આને કહી છે અને આ પછી રાજનીતિ પણ ગરમાતી જ જઈ રહી છે અને માફી માંગવાની માંગણી પણ થઈ રહી છે। જોકે નતાશા શર્મા દ્વારા માફી માંગવામાં આવી, પણ શું પહેલા અપમાન કરવું અને પછી માફી માંગી લેવી એટલે વાત પૂરી થઈ જાય છે? શબ્દો હંમેશા સંભાળીને બોલવા જોઈએ, કારણ કે શબ્દો જે છે એ તલવારનું કામ પણ કરે છે અને મલમનું પણ કામ કરે છે। તલવારનું કામ શબ્દોએ કરી લીધું, પણ પછી તમે મલમ લગાવવા નીકળો તો એ ઘા રૂજાય ખરો? સવાલ એ જ છે। એટલે ગુજરાત આ અપમાન સ્વીકારવા માટે તૈયાર નથી। तो एग्जैक्टली आप कहना क्या चाहते हैं गुजरातियों के बारे में कि गुजराती स्पोर्ट्स में? मैंने बहुत बताया, मेरे ऑफिस के द्वारा ट्वीट कर दिया गया और मेरे को मेरी कुछ जानकारी मिलते ही मैंने आज सुबह उसे डिलीट किया है। और मैं खुद बहुत आहत हूँ इस ट्वीट से, क्योंकि मेरी कोई मानसिकता नहीं है ऐसी कि मैं मेरे गुजराती भाइयों के लिए कुछ भी ऐसा बोलूं। दूसरी बात कि वो महात्मा गांधी जी और सरदार पटेल जी की धरती है, अहिंसा प्रेम की धरती है। मैंने ट्वीट में भी लिखा है और मैं उस धरती को नमन करती हूँ और गुजरातियों के प्रति मेरे को बहुत गुजराती ट्रेडिशन और गुजरात के प्रति मेरे दिल में बहुत प्रेम और सद्भावना है और मैं इसके लिए क्षमा मांग चुकी हूँ। और मुझे लगता है कि जो ट्वीट हो गया शब्दों का हेर फेर वहाँ पर, जबकि ऐसे कोई मंशा मेरे अकाउंट के द्वारा भी नहीं होती कि हम किसी को आहत नहीं करना चाहते थे, लेकिन ये हो गया है और इस गलती पे माफी मांग दी गई है। लेकिन आप जो गलती की बात कर रही है, आपका शब्दशः जो ट्वीट है, कोई गुजरात से भी गोल्ड मेडल लाया है खेलों में या फिर बैंक लूटकर भागने में ही गोल्ड मेडलिस्ट है, ये क्या दर्शाता है? ये कैसे गलती मैडम? मतलब ये तो गुजरात का अपमान नहीं हुआ? एक मिनट भाई साहब, मैं सिर्फ अपने ट्वीट की बात करना चाहती हूँ कि जो बात गलत थी उसके लिए माफी मांग ली गई। એટલે મેં જ્યારે વાત કરી હતી નતાશાબેન સાથે તો એમના તેવર માફી માંગી લીધી છે તો ઓકે, પતી ગયું છે, હવે શું છે ને આ ટાઈપના એમના તેવર હતા। માફી માંગી તો ઠીક છે, માફી માંગુ છું, ઓકે ખુશ, આ પ્રકારના એમના તેવર હતા। એટલે આવી માફીનો મતલબ પણ શું અને માફી શું? તમે પહેલા આવા શબ્દો બોલીને માંગી લો તો બધું બરાબર થઈ જાય છે।
એ જે ઘા વાગ્યો એનું શું? આ જ બાબતે ચર્ચા કરવી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે અને આંતરરાષ્ટ્રીય ખેલાડી અમનદીપસિંહજી આપણી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આપણે કોઈ પક્ષોમાં નથી પડતા, પણ જ્યારે આવો કોઈ પ્રહાર કરવામાં આવે, ખેલાડીઓની એ આસ્થા ઉપર, દેશભક્તિ ઉપર સવાલ ઉઠાવવામાં આવે, ખેલાડીઓની પ્રતિભા પર સવાલ ઉઠાવવામાં આવે, ત્યારે એક ખેલાડી પર શું વીતે છે એ અમનદીપસિંહ પાસેથી જાણીએ. અમનદીપસિંહ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર મને ઇન્વાઇટ કરવા બદલ. અને સૌપ્રથમ હું કહેવા માંગીશ કે આજે એક ટ્વીટ કરવામાં આવ્યો છે, જે કોંગ્રેસના નેતા છે નતાશાબેન, એમણે એક ટ્વીટ કર્યું છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ બેંક લૂંટવામાં આગળ છે, એમાં પડતા ગોલ્ડ મેડલ જીત્યા છે. હું આ ટ્વીટની, આ ટિપ્પણીની નિંદા કરું છું અને એને ખરખ શબ્દોમાં એને વખોડું છું. હું પોતે એક આંતરરાષ્ટ્રીય ખેલાડી છું અને સમજી શકું છું કે કઈ રીતે 10-10, 15-15 વર્ષની એક તપસ્યા હોય છે કે એક ખેલાડી સ્કૂલથી લઈને તાલુકા, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ, એના પછી ઇન્ડિયા કેમ્પ અને એના પછી એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જઈને એ દેશનું નામ રોશન કરતું હોય છે. ન માત્ર રાજ્યનું પણ આખા દેશને એ ખેલાડી માટે ગર્વ હોય છે. અને આવા સમયમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં, રાષ્ટ્રમંડળ રમતોમાં 2022માં બર્મિંઘમ ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે 61 મેડલ ભારતે જીત્યા છે, અને એવા સંજોગોમાં જે આ નેતા છે કોંગ્રેસને, એમની માનસિક સંતુલન કઈ રીતનું છે મને ખબર નથી, પણ આવું જે ટ્વીટ એ કરી શકે છે તો એના માટે સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશના ખેલાડીઓ વતી હું એમનું જે ટ્વીટ છે વખોડું છું અને એમને કહું છું કે માફી માંગે આ ટ્વીટ ઉપર. એમણે માફી તો માંગી છે અમનદીપસિંહજી, પણ વસ્તુ એ છે કે માફી અક્કડ સ્વરૂપે માંગી. જ્યારે તમે સાંભળ્યું ને, મેં એમની સાથે ફોન પર વાતચીત કરી હતી તો કઈ રીતના એમના તેવર હતા, એટલે સ્વાભાવિક રીતે નિશાંતભાઈ સવાલ પૂછવાની એ જ ઈચ્છા થાય કે આને એમનું અંગત નિવેદન કહીને વાત પૂરી કરી દેશો કે પછી કોઈ એક્શન પણ લેશો? નુપુરભાઈ, સૌપ્રથમ તો ભારત દેશના રમતવીરોએ જે કોમનવેલ્થમાં પોતાનું પ્રદર્શન કરીને આટલા સારા ગોલ્ડ મેડલ અને આટલા સારા અન્ય મેડલો અપાવ્યા છે અને ભારત દેશના તિરંગાનું નામ ઊંચું કર્યું છે, આપના માધ્યમ દ્વારા એ સૌને કોંગ્રેસ પાર્ટી, ગુજરાત કોંગ્રેસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવા પાઠવું છું. અને જે આપણા ખેલાડીઓ રહી ચૂક્યા છે મેડલ લેવા માટે, એમને પણ અભિનંદન પાઠવું છું કે થોડી મહેનત કરીને ફરી વખત ભારતનું નામ રોશન કરશે. નતાશા શર્માએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ કોઈ કોંગ્રેસનું ઓફિશિયલ બયાન કે સ્ટેટમેન્ટ નથી. એમને કોઈ કોંગ્રેસના ઓફિશિયલ પેજ ઉપર આ બયાન કે સ્ટેટમેન્ટ નથી આપ્યું. ટ્વીટના માધ્યમ દ્વારા એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એને ગુજરાત કોંગ્રેસ એની સાથે સહમત નથી. રાષ્ટ્રીય કોંગ્રેસ આ સ્ટેટમેન્ટ સાથે, આ પર્સનલ સ્ટેટમેન્ટ સાથે સહમત નથી. નુપુરભાઈ, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનો મજાક ઉડાવવાનો કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી, અને જ્યારે આવું થશે ત્યારે કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે. અને એના કારણે પાર્ટી એક્શન મોડમાં આવવાથી કોંગ્રેસ પાર્ટીએ જે એક્શન લીધી, નતાશા શર્માએ પોતાનું ટ્વીટ ડિલીટ કરવું પડ્યું, માફી માંગવી પડી જાહેર મંચ ઉપર, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની અસ્મિતા સાથે જોડાયેલી પાર્ટી છે અને અમારા કોઈ પણ નેતા, અમારી પાર્ટી, અમારા પ્રવક્તાઓ આની સાથે સહમત નથી. નિશાંતભાઈ, તમે કહો છો કે કોંગ્રેસે એક્શન લીધું અને કોંગ્રેસે એમને આદેશ આપ્યા અને એમણે ટ્વીટ ડિલીટ કર્યું. મેં જ્યારે એમની સાથે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે મારી ઓફિસે ભૂલથી આ ટ્વીટ કરી દીધું હતું અને મને આજે સવારે જ્યારે ખબર પડી ત્યારે મેં ડિલીટ કરી દીધું. તમારા સ્ટેટમેન્ટમાં અને એમના નિવેદનમાં ફરક આવે છે સાહેબ? નુપુરભાઈ, આજે હું તમારી સામે આ વિષય ઉપર ડિબેટ કરવા બેઠો છું, એ જ અમારી પ્રામાણિકતા બતાવે છે કે આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસનો પ્રવક્તા તમારી સામે ડિબેટ કરવા આવે છે, ભાગી નથી જતો. જ્યારે નુપુર શર્માનો સેમ આવો એપિસોડ બન્યો હતો ત્યારે 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટી એને સપોર્ટ નથી પડતા. અત્યારે આ ખેલાડીઓની વાત છે, આપણે મુદ્દો ભટકાવવાનો પ્રયત્ન ન કરીએ. નિશાંતભાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે સહમત નથી. વાત તમારી સાચી, તમે સહેમત નથી, પણ મારો સવાલ એ હતો કે કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રવક્તા તરીકે તમારા નિવેદનમાં અને નતાશા શર્માએ જે મારી સાથે વાત કરી ફોન લાઈન પર, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી, એમાં બંનેના નિવેદનમાં ફરક આવે છે. આને કેવી રીતે જસ્ટિફાય કરશો? મારો સવાલ એ હતો. નુપુરભાઈનું જસ્ટિફિકેશન એ છે કે નતાશા શર્માનું જે સ્ટેટમેન્ટ હતું એમનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ છે, પરંતુ આ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટને ગુજરાત કોંગ્રેસ સાથે આપણે જોઈન્ટ ના કરી શકીએ કે રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે કનેક્શન, એમના પર એક્શન લેવાની શરૂઆત થઈ, એટલા માટે જ એમને એ ટ્વીટ ડિલીટ કરવું પડ્યું. અરે સાહેબ, હું હજી કહું છું, એમણે એ કહ્યું કે મારા ધ્યાનમાં આવતા મેં ડિલીટ કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ મને કહેતા ડિલીટ કર્યું એવું એમણે નથી કહ્યું. એમણે એવું કહ્યું કે મારા ધ્યાનમાં આ વસ્તુ આવીને મેં ડિલીટ કર્યું છે. એમની ઉપર પાર્ટી શું કડક પગલાં લેશે ગુજરાતનું અપમાન, ખેલાડીઓના અપમાન બદલ? મારો સવાલ એટલો જ છે સાહેબ
શું એમને સસ્પેન્ડ કરવામાં આવશે, એમનું રાજીનામું લઈ લેવામાં આવશે, એમના પદ ઉપરથી પાર્ટીમાંથી નુપુરભાઈ- આવા કોઈ પગલાં ભરાશે? જી બિલકુલ નુપુરભાઈ, હું કોંગ્રેસ પાર્ટીનો ઓફિશિયલ પ્રવક્તા છું. નતાશા શર્માજી એ સોશિયલ મીડિયાની કામગીરી સંભાળતા છે. એ કોઈ કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ સ્પોક્સ પર્સન કે પ્રવક્તા નથી. હું જે બયાન અહીંયા આપી રહ્યો છું એ કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ બયાન છે. કોંગ્રેસ પાર્ટીએ આ મેટરને બહુ સિરિયસ નોટ ઉપર લીધી ઠીક છે, છે ચાલો. અને એમનું જે ડેઝિગ્નેશન પાર્ટીમાં જેમની જે જવાબદારી Okay. છે એના વિશે પણ એમના ઉપર એક્શન લેવાની તૈયારી છે. ઓકે, આ જવાબ એક્સપેક્ટેડ હતો, પણ શ્રદ્ધાબેન, આ રીતે એક ખેલાડી જેમ અમનદીપસિંહે કહ્યું ને કે 15 20 વર્ષની મહેનત નહીં, પણ એમણે શબ્દ વાપર્યો તપસ્યા હોય, અને એની ઉપર આવી રીતે કોઈ સવાલ ઉઠાવે તો એ ખેલાડીને કદાચ ગાળ દેવા કે હળદૂત કરવાથી ઓછું નથી રહેતું. આ નુપુરભાઈ, આ તબક્કે ગુજરાતનું તો અપમાન છે, પણ ગુજરાતના અપમાનની સાથે સાથે આખા ભારત દેશના ખેલાડીઓના મનોબળને તોડવાનું અપમાન છે. જેમ અમનદીપભાઈ કહે છે, આ સાથે હું બિલકુલ સહેમત છું. કારણ કે આપણે જોવું તો આ બધા જ ખેલાડીઓ એક હાર્ડશિપમાંથી અમારા માટે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ ને એટલી એમની ભાવનાઓ હોય છે કે જ્યારે ગોલ્ડ અને સિલ્વર અને બ્રોન્ઝ વખતે ગોલ્ડ વખતે જ્યારે અમારા દેશનું રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે મેં આ ખેલાડીઓની આંખમાં એ વખતે જે જોઈએ છે કે કેવી ભાવનાઓ હોય છે, ને આપણે બી ટીવીની સામે દ્રશ્યો જોયા છે. વાત રહી તમે ગુજરાતની, તો કોંગ્રેસને પેટમાં શું ખૂંચે છે કે એ જ્યારે હોય ત્યારે એમનું એવું તો કેવું કલ્ચર છે, એવી તો કેવી સંસ્કૃતિ છે કે એમના કાર્યકર્તાઓ, એમના નેતાઓ ક્યારેય પણ ગુજરાતનું અપમાન કરવાનું ચૂકતા નથી. કારણ કે એમના જે વડા છે શ્રીમતી સોનિયા ગાંધીજી, એમને વર્ષ 2002થી તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય વડાપ્રધાન જે અત્યારે છે અને તત્કાલીન મુખ્યમંત્રી એ વખતે નરેન્દ્ર મોદીજી હતા, એમનાથી એટલો બધો પ્રોબ્લેમ હતો કે એમને તેમના મોતના સોદાગર કહી દેવું. મણિશંકર અય્યરનું તમે નિવેદન સાંભળી લો કે રાહુલ ગાંધીજીનું વારે ઘડીનું નિવેદન સાંભળ્યો. હું તમને એવા અઢળક નિવેદનો બતાવીશ કે જેની નુપુરભાઈ, જો આવા નિવેદનો ઉપર જવું હોય અને તો ભાઈ ગુજરાતનું CR અપમાન પાટીલે- કરેલું છે. CR વાત પાટીલે અહીંયા ભગવાન ગુજરાતનું શ્રી એક કૃષ્ણ, સેકન્ડ ભાઈ ભગવાન સાંભળતી શ્રી હતી હું કૃષ્ણ તમને. સુભદ્રાજીના રાવલભાઈ, પવિત્ર સંબંધ વિશે જે રાવલભાઈ, statement તમે આપેલું, એ પણ આ પ્લીઝ બેનને યાદ શાંતિ અપાયું. રાખો, આ બેનને અસહિષ્ણુતા ન અપાયું. દેખાડો. તમારા તો પાર્ટીના ફ્રીડમ ઓફ મુખિયા એક્સપ્રેશન તમારા તો ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રવક્તાની બી પ્રદેશના હોય. હું પ્રમુખે, મહિલા છું તો તમારા પ્લીઝ તો એની ગરિમા પ્રદેશ જાળવો. પ્રમુખે તો જ્યારે આ બિલકુલ શાંતિથી statement રાવલભાઈ આપ્યું સાંભળી રહી ત્યારે અમે એવું હતી. અને બોલતા હું હતા કે આપને ભારતીય જનતા વિનમ્રતાપૂર્વક પાર્ટી કહું હિન્દુ છું કે વિરોધી મારી પાર્ટી વાત છે. તો ત્યારે મને અમે આ તક પર ભારતીય મૂકવા જનતા દો. પાર્ટી સાથે આવું તમે ન કહો, મને statement બોલવા દો મારી ત્યારે વાત. અમે તો ભારતીય કહેવા જનતા તમે પાર્ટી સાથે ગુજરાતનું statement તમારા સંકળાયેલું. નતાશા જ્યારે શર્માએ નુપુર અપમાન શર્માએ કર્યું છે. statement આપેલું, એવું ત્યારે તો કંઈ તમે ખેલાડીઓનું આવતા અપમાન નતા કર્યું છે. 3-3 ભારતના દિવસથી debate તમામે કરવા તમામ માટે. ત્યારે આવું ખેલાડીઓનું, તું ખેલ જવાબ આપવા. જગતનું, ખેલ અમે તો રત્નનું પ્રામાણિકતાથી અપમાન કર્યું સ્વીકારીએ છે. છીએ કે અને કોંગ્રેસ એની પાર્ટી સાથે સહમત ગુજરાતની નથી એમના જનતાનું અપમાન કર્યું છે. individual આ statement એ ગુજરાત છે સાથે. જે ખોટી વાતો ગાંધી અને કરવાના સરદારનું છે. આ તો આ એ ગુજરાત છે પ્રધાનમંત્રીને કે જેમને લાગ્યું કે જીડીપીમાં, આંતરરાષ્ટ્રીય ઇકોનોમિકમાં લેવલ ઉપર સૌથી એમનું હાઈએસ્ટ સન્માન સ્ટેક ખોરવાઈ રહ્યો છે રહ્યું આખા છે. ભારતની એટલે અંદર. નુપુર અને શર્મા ઉપર ભારત તમે એ 3 દિવસ પછી વિવિધતામાં action એકતા માટે લીધી. જાણીતો કોંગ્રેસ દેશ છે. પાર્ટીને 24 કલાક આ નથી લાગ્યા. કાશ્મીરથી ઓકે કન્યાકુમારી ઓકે 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 આ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહેશે. નિશાનભાઈ, શ્રદ્ધાબેન, નિશાનભાઈ, આ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપની વાત જુદી છે, પણ જે ખેલાડીઓની તપસ્યાની વાત તમે કરી કોઈ individual અમનદીપસિંહજી ના પાસેથી statement સાંભળીએ. કોંગ્રેસ પાર્ટી સાથે સરખાવી ના શકો. પ્લીઝ નિશાનભાઈ સાંભળી લેશો. અમનદીપસિંહ પાસેથી સાંભળી લઈએ કે કઈ રીતે ખેલાડી, એવું અમનદીપસિંહજી એક વાત હંમેશા કહેવાતી હોય છે કે જે બોર્ડર પર રહેલો જવાન જે કામ કરતો હોય છે, જે મહેનત કરતો હોય છે, એવી જ એક મહેનત દેશને ગૌરવ અપાવવા ખેલાડી કરતો હોય છે. કેટલો ત્યાગ કરવો પડતો હોય છે, કેટલી મહેનત, કેટલી તપસ્યા કરવી પડતી હોય છે. જી બિલકુલ નુપુરભાઈ, આપની વાત સાથે સહમત છું. જેમ કે હું વાત કરું તો એક ખેલાડી છે, જ્યારે એ એક સ્પોર્ટ્સની ટ્રેનિંગથી શરૂ કરે છે, એનું ટેલેન્ટ સર્ચ થતું હોય છે, એના પછી કોચિંગમાં જાય છે, એના પછી ધીમે ધીમે સ્કૂલ લેવલથી શરૂ કરે છે પોતાનું પ્લેઇંગ, અને પછી એક નેશનલ લેવલ સુધી જાય છે, પછી બી એ ઇન્ટરનેશનલમાં બી રેન્કિંગ્સમાં આવે છે, અને પછી એને એવો ચાન્સ મળે છે કે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ જેવા પ્લેટફોર્મ ઉપર ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે. 10 થી 15 વર્ષ એટલે કહેવા માગું છું, કારણ કે પ્લેયર્સ જે રીતે ફિલ્ડમાં આવે છે, પહેલાં તો એમને ઘણા બધા જે સેક્રિફાઇસીસ છે એનાથી આગળ પાછળ થવું પડે છે. જેમ કે ડાઇટ છે, ન્યુટ્રિશન છે, ટ્રેનિંગ છે, અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ છે. એવું નથી કે એક જ ટ્રેનિંગથી, જેમ કે હું બોક્સિંગનો ખેલાડી છું, માર્શલ આર્ટ્સનો ખેલાડી છું, તો એક જ ટ્રેનિંગથી હું દેશને રિપ્રેઝેન્ટ કરી શકું. મને ઘણી બધી ટ્રેનિંગ્સ કરવી પડે છે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના જે પ્લેયર્સ છે એ કઈ રીતે ટ્રેનિંગ કરે છે, એને મારે કમ્પીટ કરવું હોય તો મારે ઘણું બધું જે છે ને એના પોર્ટલ્સ મારે જોવા પડે છે કે કેટલા બધા પોઈન્ટ્સ છે. મેડિટેશનથી લઈને સવારે 4 વાગે ઉઠીને ગ્રાઉન્ડ ઉપર જઈને, ઠંડી હોય, શરદી હોય કે વરસાદ હોય, ગ્રાઉન્ડ ઉપર જઈને પ્રેક્ટિસ કરવી, 4 કલાક પરસ્યો બાળવો. અને પાછું હું જે ગેમથી આવું છું, બોક્સિંગ ગેમથી, એ ગેમમાં ટોટલી લોહી લુહાણ જેવા પ્લેયર છે, તો પણ અત્યારે તમે જોઈ શકો કોમનવેલ્થ ગેમ્સમાં આટલા બધા પદક બોક્સિંગ રમતે પણ આપ્યા છે. તો આવી જ રીતે જો કોઈ નેતા જે હશે અને આવી જ રીતે ખેલાડીઓનું અપમાન કરશે, તો કઈ રીતે આપણે એક્સપેક્ટ કરી શકીએ કે આવતા ઓલિમ્પિક્સમાં દેશ
ઘણા બધા મેડલ્સ જીતે. ઘણા બધા નેતાઓ એવું કહેતા હોય છે કે ભાઈ આ દેશ મેડલ કેમ નથી જીતી શકતું. એનું આ જ કારણ છે કે મનોબળ વધારવાની જગ્યાએ તમે મનોબળ એનો ઘટાડો છો. અને એક ખેલાડી જે છે એ થ્રુઆઉટ એનો ફેમિલી સપોર્ટ છે, ગવર્મેન્ટ સપોર્ટ છે, એના કોચિસ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીનો સપોર્ટ હોય છે, પણ એને જે મોરલ સપોર્ટ છે જે બહુ જરૂરી હોય છે. બિલકુલ, પણ એ મોરલ સપોર્ટ વધારવાના બદલે જ્યારે ઘટાડવામાં આવે ને પછી કોઈ અંગત નિવેદન કહી દેવામાં આવે અને એમાં પણ એક વ્યક્તિ જેણે અપમાન કર્યું એનું નિવેદન જુદું આવે, પ્રવક્તાનું નિવેદન જુદું આવે, આ કેવી રીતે, શું પગલાં લેવાશે, કોઈ સ્પષ્ટતા થતી નથી. અમનદીપસિંહ મારી સાથે વાતચીત કરી રહ્યા હતા. એ પોતે શીખ કોમ્યુનિટીના છે, મૂળ પંજાબ વતન છે, છતાં પણ એમના ગુજરાત પ્રેમ વિશે એમણે કંઈક વાત કહી. હું ઈચ્છું છું કે એમના જ શબ્દોમાં દર્શકોની સામે મૂકે. અમનદીપસિંહજી. જી નુપુરભાઈ, બિલકુલ વાત તમારી સહમત છે તમારી વાત સાથે. હું હરિયાણા રાજ્યથી આવું છું, મારો જન્મ હરિયાણાનું છે, પણ હું ગુજરાત રાજ્યને લગભગ 10 વર્ષથી રિપ્રેઝેન્ટ કરું છું. ખેલ મહાકુંભથી લઈને નેશનલ ચેમ્પિયનશિપથી લઈને ઇન્ડિયા કેમ્પથી લઈને ઇન્ટરનેશનલ ચેમ્પિયન સુધી હું ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કરું છું. અને મને ગર્વ છે કે હું આવા રાજ્યમાંથી આવું છું જે રાજ્યમાં આટલા બધા સ્પોર્ટ્સના ખેલાડી નીકળ્યા છે. 2 કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ નીકળ્યા છે, જે બીજા ઘણા બધા ડેવલપ્ડ રાજ્ય છે ત્યાં બી નથી, પણ આપણા રાજ્યમાં ઓલિમ્પિયન 6 આપણી દીકરીઓ છે ગુજરાતની જે ઓલિમ્પિક સુધી રમી આવી છે. એટલે મને ગર્વ છે કે હું ગુજરાત રાજ્યને રિપ્રેઝેન્ટ કરું છું આંતરરાષ્ટ્રીય સ્થળ ઉપર જઈને. બિલકુલ, આ એક ભાવના હોય છે, આ એક જ્યાંથી તમને મોકો મળ્યો છે, જેણે તમને આપ્યું છે અને તમે એને વળતર આપો છો, એને પોતાના ટેલેન્ટનું જે તમને નિખારવાનો મોકો આપ્યો. અને આવા 1-2 ખેલાડી નહીં, અઢળક ખેલાડી છે. કેટલાક ખેલાડીઓના નામ નીચે જે પટ્ટામાં હું ચલાવી રહ્યો છું અત્યારે, એ ખેલાડીઓ જે ગુજરાતી ખેલાડીઓ દેશને ગૌરવ અપાવી ચૂક્યા છે, પણ એ કેટલાક જૂજ ખેલાડીઓ છે. અત્યાર સુધીમાં આવા અઢળક ખેલાડીઓ રહ્યા છે અને કદાચ શ્રદ્ધાબેનના અપમાન આવા 1, 2 કે 5, 50, 100 ખેલાડીઓનું નહીં, તમામનું છે. આખા ભારતના તમામ ખેલ જગત અને ખેલ રત્ન અને જેટલા બી લોકો ગોલ્ડ મેડલથી ને અન્ય બ્રોન્ઝ, સિલ્વર બધા લાય છે, એ લોકોનું અપમાન છે. કારણ કે લોકો જે રમે છે ને ત્યાં બર્મિંગહામમાં જાય છે ને ત્યારે ભારતનો ધ્વજ લહેરાય છે. બરોબર છે, એમ ચાહે કાશ્મીરનો છોકરો રમતો હોય, કન્યાકુમારીની છોકરી રમતી હોય, પશ્ચિમ બંગાળથી રમતો હોય કે આપણા ગુજરાતમાંથી રમતો હોય, તો આ જે ભાગલા પાડો, જાતિવાદ કરો, કારણ કે તમે જોયું કે આ ભાઈ જે અહીંયા બેઠા છે એમને એક મૂળ ક્યાંના છે અને રમી રહ્યા છે ગુજરાત માટે. આ સ્પિરિટ છે અને આને સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય છે, જે કોંગ્રેસ નથી સમજી શકતી. કોંગ્રેસ આમ જનતાને નથી સમજી શકતી, કોંગ્રેસ ગુજરાતને નથી સમજી શકતી. એટલે છેલ્લા 27 વર્ષથી જાકારો આપી ચૂકી છે ગુજરાતની જનતા જનાર્દન કોંગ્રેસને. અને રાવલભાઈ, હું તમને એ જ કહેવા માંગુ છું, આગામી સમયમાં પણ જે તમે કહી રહ્યા છો ને કે અપમાન થયું છે ને અમારે કોઈ લેવા દેવા નથી, તો તમે સસ્પેન્ડ કેમ નથી કરતા? તાત્કાલિક સસ્પેન્ડ કરી દો. એમાં રાહ શેની જોવાની હોય છે? તમે અત્યારે સસ્પેન્ડ નહીં કરો કે કારણ તમારી આ સંસ્કૃતિ છે કે તમારા નેતાઓ વાર તહેવારે ગુજરાત અને ગુજરાતના નેતાઓને હંમેશા ટાર્ગેટ કરતા રહે, એ ગુજરાત વિશે અપમાનજનક બોલતા રહે. નિશાંતભાઈનો જવાબ લઈ લઈએ. નિશાંતભાઈ. નુપુરભાઈ, સર્વપ્રથમ તો હું એ કહેવા માંગુ છું કે આ શબ્દોની માયાજાર કોઈ પણ રાજકારણી માટે ખૂબ જ મહત્વની હોય છે. શબ્દો હંમેશા, એમાં પણ ખાસ કરીને જ્યારે તમે જાહેર જીવનમાં હો, પ્રવક્તા હો, પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતા હો કે પાર્ટીના મુખિયા હો, તમારે આ શબ્દોને ખૂબ જ તોલીને બોલવા પડતા હોય છે. કારણ કે આ દેશમાં ઘણી બધી જાતિઓ, ઘણા બધા આપણા રાજ્યો છે, ઘણા બધા આપણી ભાષાઓ છે. આપણા દેશમાં તમામ જગ્યાઓ પર તમામ પ્રકારના લોકો રહેતા હોય છે અને ખાસ કરીને ખેલાડીઓની ભાવનાઓ સાથે આપણાથી કોઈ પણ જાતનો મજાક ના કરાય. એટલા માટે જ કોંગ્રેસ પાર્ટીએ હંગામી ધોરણે આ દિવસ પૂરો થતા પહેલા એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. બીજી એક વાત નુપુરભાઈ હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુરના જે જિલ્લા પ્રમુખ હતા એ દારૂની હાલતમાં પાર્ટીના ઓફિશિયલ કાર્યક્રમમાં જાય છે, તો એમને સસ્પેન્ડ કરી દેવામાં. ઓકે, આ મુદ્દો હવે ખેલાડીઓમાંથી કંઈક બીજી બાજુ જઈ રહ્યો છે, પણ વાત આપણે ખેલાડીઓની કરવાની છે. સવાલ એ હતો કે અપમાન, ગુજરાતનું અપમાન કરનારનું શું, એનો જવાબ હજી સુધી નથી મળ્યો. ખેર, સમયનો અભાવ છે, ચર્ચાને અહીંયા વિરામ આપીએ છીએ. ત્રણેય અમારી સાથે જોડાયા, શ્રદ્ધાબેન, નિશાંતભાઈ અને અમનદીપસિંહ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. છેલ્લે વાત એ જ છે કે ગુજરાતનું અપમાન કરનાર માટે પ્રવક્તા એવું કહી રહ્યા છે, જે પાર્ટીના છે પ્રવક્તા, જે અપમાન કરનાર વ્યક્તિ, કે એમના ઉપર અમે એક્શન લીધું અને એમણે એ ટ્વીટ ડિલીટ કર્યું, માફી માંગી. બેન સાથે જ્યારે મેં વાત કરી હતી તો એ બેને એવું કહ્યું હતું કે મને ખબર પડી એટલે મેં આ ટ્વીટ ડિલીટ કર્યું, મને પણ બહુ દુઃખ થયું, મારી ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું, પણ થઈ ગયું એ થઈ ગયું. આવા તો અનેકો ટ્વીટ થતા હોય છે, આવી તો અનેક વસ્તુઓ આવતી હોય છે, અને પછી વગેરે 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 એમણે આગળ કહ્યું. પણ એમની ઉપર શું પગલાં લેવાશે? શું ગુજરાતનું અપમાન કરનારને માત્ર ટ્વીટ ડિલીટ કરી અને ઠપકો આપીને છોડી દેવાશે, કે પછી એમની ઉપર કોઈ આકરા પગલાં લેવાશે? એક એવું ઉદાહરણ બેસાડાશે કે જેથી કરીને ગુજરાતનું અપમાન કરવાનું કોઈ વિચારે પણ નહીં. જોઈએ શું થાય છે.